હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ 80મા સ્વાતંત્ર્ય દિનની ભારે હર્ષોલ્લાસ અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વહેલી સવારે શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સાહોલ ગામમાં એક ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગા સાથે નીકળેલા બાળકોના ગગનભેદી દેશભક્તિના સૂત્રો અને નારાઓથી સમગ્ર ગ્રામ્ય વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ પાવન પ્રસંગે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ નવનીતભાઈ પટેલના વરદ હસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાહોલ પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના હસ્તે ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી। ઉપસ્થિત તમામ ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાંતિ લહેરાતા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। ધ્વજવંદન બાદ શાળા પરિવાર દ્વારા એક વિશેષ વાલી સંમેલનનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં શાળાના આચાર્ય દ્વારા સરકારના નૂતન પરિપત્ર અને નિયમો અનુસાર વિવિધ શૈક્ષણિક બાબતો તેમજ યોજનાઓ વિશે ઉપસ્થિત વાલીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને બાળકોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં સૌ છૂટા પડ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું।